ધર્મેન્દ્ર પ્રધાન તેમણે એને ટ્વીટ કર્યું હતું ટ્વિટરમાં, અને એમાં એને ઘણા બધા સ્પેલિંગ મિસ્ટેક હતા કે આપણા શિક્ષણ મંત્રી તો પણ તેમના સ્પેલિંગ મિસ્ટેક થાય છે. હું એમ કહીશ કે વિજય થાલાપતિ આવે. વિજય થાલાપતિ શું કામ અહીંયા આવો છો? કારણ કે એ બધું સારું વિચારે છે. પહેલા તો મહિલાઓ પર કોઈને હાથ પાડવાનો કોઈ હક નથી. કે ગુજરાતનું શિક્ષણ આપણું છે ને થોડોક પ્રગતિ કરવી જોઈએ. અને જે મારતા હતા તેમની પાસે તેમનો નામ ને નંબર કઈ હતું જ નહીં, ત્યાં ગેરકાયદેસર કહેવાય, એટલે તેમના વિશે કઈક નિર્ણય લેવું જોઈએ સરકાર. રાજ્ય અને દેશમાં ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યા છે. આપણે જોઈએ છે કે જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને વિરોધ પક્ષ છે નીટનું જે પેપર ફૂટ્યું હતું તેને લઈને વિરોધ કરી રહી છે. ઘણા બધા નેતાઓ છે એ પણ આગળ આવ્યા છે. ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તે રાજીનામું આપે, તેને જ લઈને આજે રાજકોટનું જે યુવાધન છે તેની સાથે વાત કરવી છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ દાહિયા રવિ. અત્યારે જે જંતર મંતર ખાતે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે શું કહેશો? તે આ પ્રોટેસ્ટ જે આપણે શિક્ષણ માટે થઈ રહ્યું છે તેના માટે એને આજે 22-23 દિવસ થઈ ગયા તો પણ એને આપણા વડાપ્રધાન દ્વારા કઈ આમાં નિર્ણય લેવામાં નથી આવ્યું. તેના માટે કંઈક તમે એનું કંઈક ઉકેલ લાવો અને આજે એમનું માંગ છે તેમને પૂરું કરો, કારણ કે તમારાથી આટલા બધા પેપર લીક થાય છે તો પણ તમે એની જિમ્મેદારી નથી લેતા, તો તેના માટે તમારે ઇસ્તીફો દઈ રાજીનામું આપવું જોઈએ. ગુજરાતમાં પણ ઘણા બધા પેપર લીક થયા છે, તેના વિશે શું માનો છો? એ જ છે આપણા શિક્ષણ મંત્રી જ આવા હોય તો પછી પેપર તો લીક થાય ને, એના માટે જ છે કે કંઈક રાજીનામું આપો તો એટલે નવા કંઈક શિક્ષણ મંત્રી આવે તો આપણું નવું કંઈક થાય, નવા વિચારધારા આવે. તમને લાગે છે કે જે મંત્રીઓ છે એમની એક કેટેગરી હોવી જોઈએ કે આટલું ભણેલા હોય અથવા એજ્યુકેટેડ હોય તો તેમને જ મંત્રી અથવા કોઈ પણ વિભાગ સોંપવો જોઈએ? હા બરોબર, કારણ કે એને આપણા જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમણે એને એક ટ્વીટ કર્યું હતું ટ્વિટરમાં, અને એમાં એને ઘણા બધા સ્પેલિંગ મિસ્ટેક હતા કે આપણા શિક્ષણ મંત્રીએ તો પણ તેમના સ્પેલિંગ મિસ્ટેક થાય છે, તો તેમને આમ જોવું જોઈએ કે તમે આવા શિક્ષણ મંત્રીઓને તમારું આવી ભૂલું થાય છે, તેના માટે કંઈક કેટેગરી રાખવી જોઈએ. ઘણા બધા વિડીયો પ્રોટેસ્ટના સામે આવ્યા કે જેમાં પોલીસ છે એ બેફામ રીતે મારે છે જે પ્રોટેસ્ટ કરતા આંદોલનકારીઓ છે, તેને લઈને શું માનવું છે? તે જેમ કે મેં જોયું તો વિડીયો એમાં એને પેલા પોલીસ હતા, એ મેન પોલીસ હતા અને તે છોકરીને મારતા હતા. એ પણ અલાઉડ નથી આપણને કે તમે એને મેન હોય ને વુમનને મારી શકો, એવો આપણામાં હક નથી, કારણ કે તમે વુમન તો જ વુમનને મારી શકો. ત્યાં ગેરકાયદેસર છે અને તેના માટે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને જે ઓલા પોલીસ હતા, પોલીસ કર્મચારીઓ, તેને કંઈક સસ્પેન્ડ ને કંઈક કરવામાં નથી આવ્યું. અને જે ઓલા મારતા હતા તેમની પાસે તેમનું નામ ને નંબર કંઈ હતું જ નહીં, ત્યાં ગેરકાયદેસર કહેવાય, એટલે તેમના વિશે કંઈક નિર્ણય લેવો જોઈએ સરકારને. એક યુવાન તરીકે તમે ભારતના ભવિષ્યને કઈ રીતે જુઓ છો? કારણ કે આપણે અને સત્તાધારી પાર્ટી છે એ વિશ્વગુરુની વાત કરે છે, પરંતુ બીજી તરફ આપણા રાજ્ય અને દેશમાં આવી ઘટનાઓ સામે આવે છે. એ જ છે કે આપણા શિક્ષણ મંત્રી ને વડાપ્રધાન ને આવા નીતિન ગડકરી ને આવા બધા છે, તેમની પાસે કંઈક લાગતું નથી કે આમ એજ્યુકેશન માટે કંઈક કરવું જોઈએ આપણે. તમે અત્યારે શું ભણો છો? હું 12 કોમર્સ. તમને લાગે છે કે તમે અત્યારે જે સિલેબસ છે એમાં કઈ ફેરફાર કરવો જોઈએ કે પછી શિક્ષણ નીતિ છે એમાં કઈ બદલાવ લાવવો જોઈએ? મને લાગે આમ શિક્ષણ નીતિમાં કંઈક બદલાવ લાવવો જોઈએ, આમ કંઈક જરૂર છે. અત્યારે આટલા બધા પેપર લીક થાય છે તેના માટે કંઈક કરવું જોઈએ સરકારને, આટલા બધા ન થવા દે પેપર લીક. અન્ય યુવાનો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતના અત્યારે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે. શું નામ છે ભાઈ? કરણ સાગઠિયા. શું સ્ટડી કરો? અમે 12th કોમર્સમાં અભ્યાસ કરી છીએ અત્યારે જંતર મંતર ખાતે જે યુવાનો છે ખૂબ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. પહેલા તો તમને એ ખબર છે કોકરોચ જનતા પાર્ટી શું છે? હા ખબર છે. અત્યારે મોટા પાયે વિવાદ ચાલે છે અત્યારે કે આપણા ભારતમાં અને ગુજરાતમાં મોટા પાયે બધા પેપર્સ લીક થાય છે, એને લઈને શિક્ષણના અધિકારીઓને મોટા પાયે નિર્ણય લેવો પડશે. બાકી આપણા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય થોડુંક ખતરામાં લાગે છે, તેને લઈને હાલતા બહુ આત્મહત્યા કરે છે લોકો બધા, અને તેને લીધે અને પૂરતું શિક્ષણ નથી મળતું, એના લીધે પણ અંદર સંકોચ અનુભવે છે લોકો. પેપર લીકને થઈને બહુ જ મોટા એને કાયદા ઘડવા પડશે એના લીધે. ની કાયદાઓ તો ઘણા બધા છે પરંતુ વારંવાર તેમ છતાંય પેપર લીક થાય છે. તમને શું લાગે છે કે પેપર લીક શા માટે થાય છે? પેપર લીક તો કે અમુક જે
ના હોય નેતા હોય એના લીધે પણ થઈ શકે છે, જે પોતાને કર્તવ્યને સારી રીતે નથી બજાવતા, અથવા તો કોઈ પણ નેતા હોય છે કે શિક્ષણ અધિકારીઓ જે પોતાનું કર્તવ્ય સારી રીતનું પાલન નથી કરતા, તેના લીધે પણ થતા હોય છે. જે પોતાનું જે કાર્ય કરવાનું હોય છે તે પૂરતી રીતના ધ્યાન નથી આપતા પોતાના કાર્યોમાં, એના લીધે પણ થઈ શકે છે. આપણે તમે વિડીયો જોયા હશે કે જંતર મંતર ખાતે ખૂબ મીડિયાવાળા છે, આંદોલનકારીઓ છે, પોલીસ છે એ મારે છે આંદોલનકારીઓને. તમને શું લાગે છે કે જે આંદોલનકારીઓ છે એને આટલી હદે મારવા જોઈએ? તે બધાય પોતપોતાના રીતે સાચા છે, પણ જે સ્ટુડન્ટ છે એને ન્યાય જોઈએ છે અત્યારે. પણ પોલીસ વાળાઓએ છે ને ખૂબ ધ્યાન રાખીને કરવું જોઈએ કે કેટલી ઉંમરના વ્યક્તિઓ છે, કયા છે એમ કે મેલ છે ફિમેલ છે, એ પ્રમાણે એને ધ્યાન રાખવું પડે. કે સ્ટુડન્ટને કેટલી હદે મારે છે તેનો પર ધ્યાન રાખવું પડે. કે ના છોકરા હોય એ પ્રમાણે એને ધ્યાન રાખવું પડે કે લેડીઝ ઉપર હાથ ન ઉપાડવો જોઈએ, અને મેલને કે બોಯ್સ હોય નાના એની સાર સંભાળ રાખવી જોઈએ, અને સુવિધાનું ધ્યાન રાખવું પડે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેવી લાગે છે? તમે ભણો છો, તમને મજા આવે છે? જે સિલેબસ આવે છે, આખી શિક્ષણ વ્યવસ્થા છે, પરીક્ષાની આખી જે આયોજન થતા હોય, તમને શું લાગે છે કે આ રીતના થવું જોઈએ કે કાંઈ એમાં બદલાવ લાવવો જોઈએ? ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં થોડીક વાર પહેલા ખોરવાયેલી હતી. અમને પુસ્તકોમાં પણ લેટ આવેલો હતા. પુસ્તકો માટે અમે ઘણી અરજી કરેલી, પણ પુસ્તકો લેટ આવેલા હતા અમને. હવે પુસ્તકો મળી ગયા. આથી ગુજરાત સરકારની પણ થોડીક શિક્ષણ નીતિ થોડીક લેટ છે બધા માટે. ગમે એ કંઈ નિર્ણયો લેવા માટે પણ તે ખૂબ વાર લગાડે છે. કેટલા સમય પછી તમને પુસ્તકો મળ્યા? અમને મહિના પછી પુસ્તકો મળેલા છે. ત્યાં સુધી તમે શું કર્યું? અમે સ્માર્ટ બોર્ડમાં અભ્યાસ કરેલો, અથવા તો અમને લખીને કે મૌખિક દ્વારા એવી રીતના અભ્યાસ કરેલો છે. તો તમે ગુજરાતના શિક્ષણને લઈને શિક્ષણ મંત્રીને શું કહેવા માંગશો? કે ગુજરાતનું શિક્ષણ આપણું છે ને થોડોક પ્રગતિ કરવી જોઈએ એના માટે, અને નવા એવા નિર્ણયો ઘડવા પડે, અને યોગ્ય શિક્ષણના સાધનો પૂરા પાડવા જોઈએ, જેમ કે પુસ્તકો અને અન્ય બધી વસ્તુઓ. શાળાઓને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ યોગ્ય સમયે. જે પ્રમાણે વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે કે ઘણી પ્રકારની ખામીઓ આપણા ગુજરાતના શિક્ષણ વિભાગમાં પણ છે. આપણે જોયું કે ભૂતકાળમાં ઘણા બધા પેપરો લીક થયા છે. હજુ પણ ઘણા બધા લોકો સાથે વાતચીત કરવી છે, સમજવાનો પ્રયત્ન કરવો છે, અને રાજકોટ વાસીઓ જે અત્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે તેને લઈને શું માને છે વાત કરીશું બીજા વિદ્યાર્થીઓ સાથે. શું નામ છે તમારું? બુંદેલા પ્રથા શું અભ્યાસ કરો? 11th બેન, અત્યારે જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ માટે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, શું કહેશો? હું તો એમ કહીશ કે આ જે મોદી છે એને જે કર્યું છે બહુ ખરાબ કર્યું છે. હું એમ કહીશ કે વિજય થાલાપતિ આવે. બસ. વિજય થલાપતિ શું કામ અહીંયા આવો છો? કારણ કે એ બધું સારું વિચારે છે એના માટે. ખાસ કરીને તમને ખબર છે કે નીટનું જે પેપર લીક થયું હતું, અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે, એમનું રાજીનામાની વાત ચાલે છે. તમને લાગે છે રાજીનામું આપવું જોઈએ કે ન આપવું જોઈએ? આપવું જોઈએ. શા માટે? કારણ કે જે પેપર લીક થયું નીટનું એના લીધે. ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે તેને લઈને તમારું શું માનવું છે? માનવું તો કાંઈ નથી, બસ એમ કે આવી રીતે બીજી વખત ન થવું જોઈએ ને જે બસ. તમે પણ અભ્યાસ કરો છો, 11મા ધોરણમાં છો. અત્યારે તમે જે અભ્યાસ કરો છો તમને એમાં લાગે છે કે કંઈ ફેરફાર થવા જોઈએ? સિલેબસથી લઈને આખી વ્યવસ્થા છે, પરીક્ષાની વ્યવસ્થા છે. હા, લાગે તો છે. શું બદલાવવું જોઈએ? ઘણું બધું બદલાઈ ગયું છે, તો એમ કે સારું થવું જોઈએ એમ. આખો દિવસની તમારી દિનચર્યા કેમ હોય કે અહીંયા સ્કૂલેથી જયા પછી તમે અભ્યાસ કરો છો, કઈ રીતે? બસ અહીંયાથી સ્કૂલે જાય છીએ અને પછી સ્કૂલેથી ઘરે, બસ બીજું કંઈ. સમાચાર જુઓ છો? થોડાક એમ આવે એવી રીતના રીલ્સમાં. તમને ખબર છે ત્યાં CJP છે, કઈ પાર્ટી છે એ અત્યારે પ્રોટેસ્ટ કરી રહી છે? ના, એ તો નથી ખબર. કોકરોચ જનતા પાર્ટી વિશે ખબર છે? થોડીક એમ કાંઈ ખબર નથી એકચ્યુઅલી. રાજકોટના બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ. બેન, જંતર મંતર ખાતે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, શું કહેશો? હેલો, મારું કહેવું એ જ છે કે આપણી એજ્યુકેશનલ સિસ્ટમ છે એ જ આપણને આગળ લઈ આવશે. જો એજ્યુકેશન સિસ્ટમ પ્રોટેક્ટેડ હશે, જે સ્ટ્રિક્ટ હશે, તો જ આપણા કેન્ડિડેટ છે એ આગળ વધી શકશે, અને તો જ એનો વિકાસ થશે, ડેવલપિંગ થશે. પણ જો આવી રીતે પેપર લીક થતું રહેશે તો સ્ટુડન્ટ એમાંથી શું શીખશે? એની ખાસ નોંધ લેવી જોઈએ. એજ્યુકેશનલ જે પણ મંત્રી છે એ લોકોએ એની ખાસ નોંધ લેવી જોઈએ. મારું કહેવું એટલું જ છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ થઈ રહી છે. તમને લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દેશે તો આવા છબરડાઓ નહીં થાય? કાં તો એને શ્યોરિટી આપવી જોઈએ કે જો હું રાજીનામું નહીં આપું અને જો મને ટાઈમ આપશે તો હું થોડું મારામાં ચેન્જીસ લાવીશ, સ્ટ્રિક્ટ બધા રૂલ્સ લાવીશ, અને કાં તો એને રાજીનામું આપી દેવું જોઈએ, જેથી કરીને બધા સ્ટુડન્ટને શીખવા મળે ને આગળ જે મંત્રી હાયર કરવામાં આવે એને પણ ખ્યાલ રહે કે આ વસ્તુ હવે ના થાય. ગુજરાતની શિક્ષણ નીતિ, તમે અત્યારે ગુજરાતની વ્યવસ્થાઓ જો પેપર લીક ગુજરાતમાં પણ થાય છે, તેને લઈને શું માનો છો?
એ ના થવું જોઈએ. મારું તો એટલું જ માનવું છે કે સ્ટુડન્ટ છે એ ઘણા સપનાઓ લઈને બેઠું છે. જો આવી રીતે પેપર લીક થતું રહેશે તો આગળ શું વધશે, મારું કહેવું એટલું જ છે. બીજા ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા દિલ્હીથી કે મહિલાઓને પોલીસ મારી રહી હતી, યુવાધનને પણ ઉચકીને તેને આંદોલન કરવામાં નહોતું, શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું. તમે ઘણા બધા વિડીયો પણ જોયા હશે. તેને લઈને શું માનવું છે કે મહિલાઓને એ રીતના તેના પર દમન કરવું જોઈએ? પહેલા તો મહિલાઓ પર કોઈને હાથ ઉપાડવાનો કોઈ હક નથી. હા, જે પણ કંઈ લીગલ જે સ્ટેપ્સ લેવા જોઈએ એ સરકાર, જે ગવર્મેન્ટ છે, જે કાનૂન છે એ લઈ જ લેશે. કોઈ પણ જાતના એને મારવાના કે કોઈ હક નથી, કોઈને રાઇટ્સ નથી. હા, એને જે ખોટું કર્યું છે એના અગેન્સ્ટ એને જે ગવર્મેન્ટે જે લીગલ રૂલ્સ જે અપ્લાય કરવા જોઈએ એ કરી લેશે ગવર્મેન્ટે, મારું કહેવું છે. ઓકે, જે પ્રમાણે રાજકોટની જનતા પણ છે ક્યાં કહી રહી છે કે સુધારા લાવવાની ખૂબ જરૂર છે. શિક્ષણ વિભાગ કેન્દ્ર લેવલનું હોય કે રાજ્ય લેવલનું હોય, ઘણા બધા સુધારાની જરૂર છે. અત્યારે આપણે જોતા હોય છે કે જે શૈક્ષણિક વર્ષ શરૂઆત થાય ત્યારથી જ છબડાઓ શરૂ થાય છે, છેક પરીક્ષાઓ સુધી આ છબડાઓ શરૂ રહેતા હોય છે. BS9 ટીવી ન્યૂઝ સાથે મિત પરમાર સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.